સુરતના લીંબાયતમાં બોગસ તબીબ ઝડપાય। ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી। 3 ડુપ્લિકેટ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા। દવા તથા મેડિકલના સરસામાન મળી કુલ કિંમત ₹1,12,744નો મુદ્દામાલ કબજે કરાયો। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત। लिंबायत पुलिस ने इन्फॉर्मेशन मળી थी कि लिंबायत पुलिस स्टेशन विस्तार में 3 लोग कोईपण जातनी ऑथोरिटी न होवा छतां डॉक्टर तरीके प्रेक्टिस करे छे। पोलीसे आरोग्य विभागनी टीमने साथे राखी अने रेड करी हती कि जेमां 3 डॉक्टरो पकड़ाया हता। आ 3 में एकनुं नाम राजेश यादव, एक धर्मेन्द्र यादव अने एक दीना आदित्य कलिता करीने छे। आ त्रणेयनी धरपकड़ पोलीसे करी छे। त्रणेय पासेथी एलोपेथिक दवाओ, इंजेक्शन्स वगैरह मळ्युं छे। एमां 1,12,000नो मुद्दामाल पोलीसे रिकवर कर्यो छे। आ लोको पासे कोईपण जातनी डिग्री न हती। एक जे लेडी व्यक्ति छे एमां एणे पोते पण नर्सिंगनो कोर्स कर्या होવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।